હેલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જનરલ નોલેજના 5 પ્રશ્નો ભાગ 26 વિશે જાણકારી મેળવીશું. આની પહેલા જનરલ નોલેજના ભાગ 1 થી 25 ના જે વિડીયો છે તે મેં મારી YouTube ચેનલ પર મૂકેલ છે, જે તમે જોઈ શકો છો અને જાણકારી મેળવી શકો છો. તો ચલો વિદ્યાર્થી મિત્રો, આજે ભાગ 26 ના જે પ્રશ્નો છે તેના વિશે જાણકારી મેળવીએ. પ્રશ્ન 1. વિશ્વનું સૌથી લાંબુ રેલવે પ્લેટફોર્મ ધરાવતું ગોરખપુર કયા રાજ્યમાં આવેલ છે? વિકલ્પ એ કેરળ, વિકલ્પ બી રાજસ્થાન, વિકલ્પ સી ઉત્તર પ્રદેશ કે વિકલ્પ ડી મહારાષ્ટ્ર. આ પ્રશ્નનો સાચો જવાબ છે વિકલ્પ સી ઉત્તર પ્રદેશ. પ્રશ્ન 2. ભારતના કયા રાજ્યમાં સૌથી વધુ સમાચાર પત્રો પ્રકાશિત થાય છે? વિકલ્પ એ મહારાષ્ટ્ર, વિકલ્પ બી ઉત્તર પ્રદેશ, વિકલ્પ સી પંજાબ કે વિકલ્પ ડી પશ્ચિમ બંગાળ. આ પ્રશ્નનો જે સાચો જવાબ છે તે છે વિકલ્પ બી ઉત્તર પ્રદેશ. પ્રશ્ન 3. કમ્પ્યુટરમાં સીપીયુ નો અર્થ શું થાય? વિકલ્પ એ સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ, વિકલ્પ બી સેન્ટ્રલ પ્રિન્ટિંગ યુનિટ, વિકલ્પ સી કમ્પ્યુટર પ્રિન્ટિંગ યુનિટ કે વિકલ્પ ડી કમ્પ્યુટર પ્રોસેસિંગ યુનિટ. આ પ્રશ્નનો સાચો જવાબ છે વિકલ્પ એ સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ. પ્રશ્ન 4. સિનેગોગ કયા ધર્મનું પ્રાર્થના સ્થળ છે? વિકલ્પ એ બૌદ્ધ, વિકલ્પ બી જૈન, વિકલ્પ સી ખ્રિસ્તી કે વિકલ્પ ડી યહૂદી. આ પ્રશ્નનો સાચો જવાબ છે વિકલ્પ ડી યહૂદી. પ્રશ્ન 5. ભારતના પ્રથમ ચૂંટણી કમિશનર કોણ હતા? વિકલ્પ એ ડોક્ટર નાગેન્દ્રસિંહ, વિકલ્પ બી આર કે ત્રિવેદી, વિકલ્પ સી સુકુમાર સેન કે વિકલ્પ ડી કેવી કે સુંદરમ. આ પ્રશ્નનો સાચો જવાબ છે વિકલ્પ સી સુકુમાર સેન. વિદ્યાર્થી મિત્રો, આજે મેં તમને ભાગ 26 ના જે પ્રશ્નો છે તેના વિશે જાણકારી આપી. આ પ્રશ્નો તમને તમારી જે આવનારી જે સ્પર્ધાત્મક પરીક્ષાઓ છે તેમાં તમને મદદરૂપ થશે એવી મને આશા છે. આવા જનરલ નોલેજને લગતા પ્રશ્નો જોવા માટે મારી YouTube ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. જય જય ગરવી ગુજરાત. થેન્ક યુ.